ખેડૂતોના ખેતરમાં જે પ્રકારે વીજ થાંભલા નાખવામાં આવી રહ્યા છે તે મામલે આ ખેડૂતો ગાંધીનગર તરફ કૂચ કરી રહ્યા છે અને આ મામલામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી એક થયા છે, પરંતુ કરસનદાસ બાપુ ભાદરકા હવે મેદાને આવ્યા છે અને તેમણે ભારતીય જનતા પાર્ટીના ઈશારે આમ આદમી પાર્ટી કામ કરી રહી છે તેવા આરોપ લગાવ્યા છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફિક ગાંચી। ખેડૂતોની લડાઈ લડવા નીકળેલા આ નેતાઓ છે તે ગાંધીનગર પહોંચે તે પહેલા જ એક મોટો ધડાકો થયો છે અને કરસનદાસ બાપુ ભાદરકા છે તેમણે એક વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે કે આ લડાઈ કોંગ્રેસની છે। કોંગ્રેસના નેતાઓ યાત્રા નીકાળી રહ્યા છે, ખેડૂતોના માટે લડી રહ્યા છે, પરંતુ આમ આદમી પાર્ટી હવે મામલામાં એન્ટ્રી લીધી છે। તેમણે સમર્થન જાહેર કર્યું છે અને ભારતીય જનતા પાર્ટીના ઈશારે તે હવે કામ કરી રહી છે તેવો આરોપ લગાવતા ખળભળાટ મચી જવા પામ્યો છે અને ત્યાર પછી આમ આદમી પાર્ટીના નેતાએ પણ વળતો પ્રહાર કર્યો છે। સૌથી પહેલા કરસનદાસ બાપુ ભાદરકાનું આ નિવેદન પણ સાંભળી લો। ખેડૂતો પર થયેલા અન્યાય માટે આવતીકાલે 15 જૂને ગાંધીનગર અમદાવાદમાં કિસાન અધિકાર યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે, પણ લોકશાહીને રડવું પડે એવું કામ થયું છે। આમ આદમી પાર્ટી ભાજપના ઈશારે આ યાત્રા, આ આંદોલનને તોડવા નીકળ્યું છે। ખેડૂતોની દુશ્મન આજ સુધી ખેડૂતો માટે એક કામ ન કર્યું, માત્ર ખેડૂતોના નામે પોતાના રોટલા શેકનાર, માત્ર પોતાના ચહેરાઓ ચમકાવવા માટે ખેતી, ખેડૂત અને ગામડાઓનો ઉપયોગ કરનાર આ આમ આદમી પાર્ટી ભાજપના ઈશારે એવું નિવેદન આપે છે કે આવતીકાલની યાત્રામાં અમારા નેતાઓ પણ જોડાશે, અમે પણ જોડાઈશું। આનો સ્પષ્ટ મતલબ એવો છે કે એ ભાજપનું ગલુડિયું છે, એ ભાજપનું વોટ કટર મશીન છે અને આંદોલનને તોડવા માટે ભારતીય જનતા પાર્ટી ગુજરાત સરકારના ઈશારે એ આ સમર્થન જાહેર કરે છે। આ આમ આદમી પાર્ટીના દરેક નેતા અને કાર્યકર્તાઓને હું વિનંતી કરું છું કે ખેડૂતોના દુશ્મન ન બનો, ખેડૂતો માટે લડાઈ રહેલું આ આંદોલન, આ યાત્રાને પંચર પાડવાના ધંધા ન કરો। ખેડૂતોએ તમારું શું બગાડ્યું? શા માટે ભાજપના ઈશારે આ કિસાન અધિકાર યાત્રાને તોડવા માટે નીકળ્યા છો? અમે શરૂઆતમાં જ એવું કહેલું છે કે આ આખા આંદોલનમાં, આખી યાત્રામાં ભાજપ અને આમ આદમી પાર્ટી સિવાય બધા જ વેલકમ છે। એ શરૂઆતમાં અમે નિવેદનો આપેલા છે, તો શા માટે ભાજપના ઈશારે આ વગર આમંત્રણે ખાલી ફોટાઓ પાડવા માટે, તૈયાર ભાણે ખાવા માટે? અરે શાસ્ત્રોમાં લખ્યું છે કે તૈયાર ભાણે ખાવું પાપ છે, મફતનું લેવું, મફતના ચહેરા ચમકાવવા એ પાપ છે। ખેડૂતના દુશ્મન તમે છો, ભાજપના ઈશારે જે કંઈ કરવો છો એ કરી રહ્યા છો, પાછા વળો, અમારે તમારું કામ નથી। ખેડૂતોની ચિંતા અમે કરી લઈશું, અમને કરવા દો। ભાજપના હાથા બનવાનું બંધ કરો અને જો કરવું જ હોય તો તમે તમારી રીતે કરો, પાપ ન કરો। આમ કરસનદાસ બાપુ ભાદરકા જે પ્રકારે કહી રહ્યા છે કે ભાજપના ઈશારે હવે આમ આદમી પાર્ટી કામ કરી રહી છે અને ભાજપે તો શું હવે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ છે તે બંનેનો તો ખેલ નથી પાડ્યો ને। આ પ્રકારના સમાચાર માટે હોટલાઇન ન્યૂઝ ડે ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। નમસ્કાર। આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।